હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. ચલો આજે તમને બતાવી દઈએ કે અમારા નેન્સીબેન ઘણા દિવસોથી, ઘણા મહિનાથી વેકેશન માલતા હતા બરાબરના. જો ને વળી ત્રીજા મહિનામાં એક્ઝામ પતી નહીં ને ત્યારથી વેકેશન હતું. તો હવે બેનને કોલેજમાં એડમિશન લઈ લીધું છે. તે હવે જવાની તૈયારી પાછી ફરીવારની હોસ્ટેલ. જુઓ પેકિંગ કરી રહ્યા છે અમારા નેન્સીબેન. 2 વર્ષ હોસ્ટેલમાં ગુજારી આવ્યા, બરાબર મજા કરી આવ્યા, અને ફરીવાર બેનને બીજા 4 વર્ષ માટે હવે હોસ્ટેલ લાઈફ. પણ ફરક એટલો કે એ વખતે બુન હતા 11-12માં અને આવી ગયા હવે કોલેજમાં. ફાર્મસી લીધું છે બેને. મહેનત કરજો, બીજું શું. જુઓ તો ભરે છે નેન્સીબેન સામાન, હોસ્ટેલ જવાની તૈયારી. એટલે કબાટ કર્યું છે બધું રમણ ભમણ, પેલામાંથી પેલું ગાર્ડન, પેલામાંથી પેલું ગાર્ડન, યાદ કરી અને ભર્યા હા બિસ્તરા. આ વખત તો બિસ્તરા ઓછા હને ને 11માં જ્યાં દાન તો કેટલું બધું હતું. નાસ્તો ને લઈ જવાનો, પછી ગુદરાને લઈ જવાનું, થાળી વાટકો ને લઈ જવાનું, પછી બાથરૂમ ટબ ને એવું લઈ જવાનું. હા, ટબ ને એવું લઈ જવાનું, ખાલી કપડા લઈ જવાનું, ચોપડા લઈ જવાનું, આમ ત્રણ લઈ જવાનું. તને હોસ્ટેલ કેવી લાગી રહી? ના ગમે એવી હોસ્ટેલ. હા, બિચારી 11-12માં બહુ જ ખરાબ હોસ્ટેલમાં રહીને આવી હે, તપસ્યા કરીને રહી હે, પણ રહી હતી જોકે મારી છોકરી કાઠી હ. અને હવે ફરી વાર મારી દીકરી જશે હોસ્ટેલમાં, પણ મને નહીં ફાવતું એના વગર. એનો ભાઈ કાઠો નહીં. ઓ એનો ભાઈ જેટલો કાઠો કહું. રાત્રે 11 વાગે બહાર જવું હોય ને, 11 વાગે નહીં, દિવસના બપોરે 3 વાગે મમ્મી તું જોપા હું નહીં મેળવાય ને. ગોની બીક લાગે ને. ગોટો ભાઈ બધાને બીક લાગે. કોમેન્ટ કરો કે કોના બીક નહીં લાગતી. ગોની બીક ના લાગે. ગો કશું ના કરે બેટા. ખાઈ એટલે નેન્સીબેન ફાઇનલી જવાના છે હવે હોસ્ટેલમાં. એનું કબાટ જો કેટલું રમણ ભમણ આખું કબાટ કર્યું. કામ વધારીને હવે જતી રહેશે, એટલે મારે સાફ કરવું પડશે. કબાટમાં કશું રહેવાનું નહીં, બધા કપડા મેં પેક કરી દીધા, એક ખેલો થઈ ગયો. સાફ રાખવું પડે. બધું યાદ કરીને લેશે હવે નેન્સીબેન. નકશુભાઈ તને નેન્સી વગર ફાવા? એવું સારું સારું કોણ બનાવીને ખવડાવશે? ચિંતા આપતો ડાયટિંગ કરવાની મને. એવું? ઓ મારો છોકરો ડાયટિંગ કરશે. અને નેન્સીબેન તમે ડાયટિંગ કરજો, એ થોડું વેઇટ લોસ થાય તો કપડાં પહેરવાના સારા લાગે. હજી તો જો રમણ ભમણ થોડું ઘણું બાકી સારું રહ્યું હોય ને, એ રમણ ભમણ કરવા માંડી હ. મારું કબાટ રમણ ભમણ. ચલો કોઈ વાંધો નહીં. મારી નેન્સી માટે બેસ્ટ વિશિસ, ઓલ ધ બેસ્ટ કમેન્ટ કરજો. એ ફાર્મસીમાં 4 વર્ષ સહી સલામત સરસ રીતે પાર પાડે. તારે નેન્સી કંઈ કેવું હોય કે હોસ્ટેલમાં જવામાં તને કેવું લાગે? હજુ નક્કી નહીં, વરસાદ ઉપર આધાર. 2 વાર જવાનું નક્કી થયું. આવતા શનિવારે જવાનું નક્કી થયું. આવતા નહીં, જ્યાં નહીં શનિવારે આવતો શનિવાર આવશે. જ્યાં શનિવારે નક્કી થયું કે રવિવારે જવાનું. કેન્સલ. હવે આજે પાછું નક્કી થયું કે જવાનું. તને કેવું લાગે હ નેન્સી? મને તો શી ખબર. ચલો આજ નહીં જીતો કાલ જો પડશે. બાય. હોસ્ટેલ લાઈફ જીવો.